ઉત્તરાયણનો દિવસ હોય એટલે બધાને ધાબે જવાની ઉતાવળ હોય અને વળી પાછું આપણને જો કોઈ એવું કહે કે શાક રોટલી બનાવવાનું છે તો બધાના મોઢા બગડી જાય. તો આપણે ઉત્તરાયણના દિવસે એવું તે શું બનાવવું કે ઇન્સ્ટન્ટ બની પણ જાય અને બધાને ભાવે પણ ખરું. તો આજે આપણે એવી જ એક ઇન્સ્ટન્ટ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે કે જલ્દી બની પણ જશે અને બધાને ભાવશે પણ ખરી અને સ્વાદમાં પણ એકદમ લાજવાબ અને ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો જુઓ મિત્રો, પૌવાનો અને છાશનો એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે પૌવા અને છાશની જરૂર પડશે. તો અત્યારે મેં અહીંયા અંદાજે પૌવા લીધેલા છે. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ રીતે તમે પૌવાનું માપ સેટ કરી શકો છો. તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં અત્યારે પૌવા લીધા છે. તો તમને કદાચ એવું થતું હશે કે આ તો બટેકા પૌવા બનાવીને તૈયાર કરશે, પણ ના, આજે આપણે એક એવી રેસીપી બનાવીશું ને કે બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. એટલી ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી આપણે બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો જુઓ મિત્રો, અત્યારે મેં અહીંયા પૌવા જે લીધા છે એને આપણે ધોવાના નથી અને જે સાફ કપડું હોય એનાથી આપણે પૌવાને લૂછી લેવાના છે. તો અત્યારે આપણે પૌવા અને છાશને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને આપણે કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું અને હવે અહીંયા આપણે ડુંગળી એડ કરી દેવાની છે. અને ત્યાર પછી આપણે 2 તીરખી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તો એ પણ એડ કરી દઈશું. જો આપણે પહેલાં જ મીઠા લીમડાના પાન એડ કરશું ને તો મીઠા લીમડાના પાન ફૂટશે, તમે જોઈ શકો છો. તો ડુંગળી એડ કર્યા પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરવાના છે. તો ડુંગળી એડ કર્યા પછી આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું અને ડુંગળીને આપણે નોર્મલ એવી બ્રાઉન કલરની થવા દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, ડુંગળી આ રીતની થાય પછી આપણે એની અંદર લીલા સમારેલા મરચાં એડ કરી દઈશું. તો તીખું તમને જે પ્રમાણે ભાવતું હોય એ રીતે તમારે મરચાં એડ કરવાના રહેશે મિત્રો. અને હવે આ સમયે અત્યારે મેં થોડું એવું લીલું અને થોડી લસણની કળીઓ આ રીતે સુધારેલી છે તો એ પણ આપણે એડ કરી દઈશું. લસણથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે આ રેસીપી બનાવો ત્યારે એની અંદર લસણ એડ કરવાનું છે. હલાવી અને મિક્સ કરી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર આપણે એને ચડવા દેવાનું છે. તમે જો હાઈ ફ્લેમ કરી દેશો ને તો જે આ ડુંગળી મરચાં એ બધું છે એ બળી જશે. તો અત્યારે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધેલો છે તો એ ઉમેરી દઈશું. અને તીખાશ પ્રમાણે એટલે કે 1/2 ટીસ્પૂન મેં અહીંયા લાલ મરચું પાવડર લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું. અને 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, તમે ક્યારે આ રીતે છાશ અને પૌવાની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. બસ આ વઘારેલો સંભારો છે એ આ રીતનો થાય ત્યાર પછી આપણે એની અંદર છાશ એડ કરી દેવાની છે. તો અત્યારે હું છાશ લઉં છું. આ એકદમ મીડિયમ એવી મોળી છાશ છે તો આપણે એને એડ કરી દઈશું. હલાવી અને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. તમે હાઈ ફ્લેમ પર કરશો એટલે આપણી છાશ છે એ ઉકળવા લાગશે. તમે જોઈ શકો છો કે ચારે બાજુથી આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે. તો બસ આપણી છાશમાં આ રીતે બબલ્સ આવવા લાગે ત્યાર પછી આપણે પૌવા લઈ લઈશું અને પૌવાને આપણે આ રીતે ઉમેરી દેવાના છે. તો અહીંયા પૌવાનું એવું કોઈ માપ નથી. તમે જે પ્રમાણે છાશ એડ કરો ને એ રીતે તમારે પૌવા પણ એડ કરવાના છે. તો આ રીતે આપણે ધીરે ધીરે એડ કરતા જઈશું અને આ મિશ્રણને આપણે એકદમ ઘટ્ટ કરી લેવાનું છે. જેમ ઘટ્ટ થતું જાય એમ આપણે પૌવા ઓછા કરતા જઈશું. તો આ રીતે પૌવા એડ કર્યા પછી થોડીવાર એને આપણે આમનામ જ ચડવા દેવાનું છે. થોડીવાર પછી આપણે એને હલાવવાનું છે જેથી કરીને આજુબાજુમાં રહેલી છાશ છે એ બધી બળી જાય. અને ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે. અને 1 ચમચી જેટલી મેં અત્યારે ખાંડ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું. જો તમને ગળ્યું ભાવતું હોય તો ખાંડ એડ કરવાની, ઇવન તમારે સ્કીપ કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણી છાશ હતી એ બધી આ પૌવા સાથે શોષાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને આ રીતે ધીરે ધીરે હલાવી લેવાનું છે અને મસાલા સાથે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો જુઓ મિત્રો, આ જે પૌવા છે એની સાથે મેં છાશ મિક્સ કરેલી છે એટલે આ ઓલરેડી ખાટું જ છે. આમાં આપણે લીંબુ એડ કરવાની બિલકુલ જરૂર નથી.
તો અહીંયા મેં માત્ર ખાંડ જ એડ કરી છે અને લીંબુને મેં સ્કીપ કરી દીધું છે. તો ગેસની ફ્લેમ મેં અત્યારે સ્લો કરી દીધી છે અને સ્લો ફ્લેમ પર આપણે થોડી વાર એને હલાવશું ને એટલે એકદમ છૂટું છૂટું બની જશે. તો તમે જોઈ શકો છો કે આપણો પૌવાનો નવો નાસ્તો એકદમ પરફેક્ટ બની ગયો છે અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને હવે આ નાસ્તાને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈએ. તો હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈએ. અને હવે આ ગરમા ગરમ નાસ્તા ઉપર આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તો એ આપણે એડ કરી દઈશું. ડુંગળી તમને ભાવે તો એડ કરવાની, ને તો સ્કીપ કરી દેવાની. તમારે એની જગ્યાએ ધાણા એડ કરવાના. તો મિત્રો છે ને એકદમ ગજબનો નાસ્તો. તો હવે તમારે જ્યારે પણ ઉતાવળ હોય ત્યારે તમારે આ રીતે ફટાફટ પૌવાનો નવો નાસ્તો બનાવી અને તૈયાર કરી દેવાનો મિત્રો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ યુનિક આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. અને જુઓ મિત્રો, આપણે કદાચ પૌવા બનાવવાના હોય ને તો પૌવામાં પણ એટલી જ વાર લાગે છે. પૌવા પણ ફટાફટ નથી બનતા. પણ તમે આ રીતે થોડા એવા વેજીટેબલ કટ કરી તમે આ રીતે પૌવાને છાશમાં વઘારી દેશો ને એટલે ખૂબ જ યુનિક નાસ્તો બની જશે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. આપણે ક્યાંક જવાની ઉતાવળ હોય ત્યારે આ રીતે આપણે નાસ્તો બનાવી અને તૈયાર કરી લેવાનો છે. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે પૌવા અને છાશનો નાસ્તો બનાવવાની રીત કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.